નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ટ્રાન્સમિશન ટાવરના ફાઉન્ડેશનના અમુક પ્રશ્નોની ચર્ચા કરીશું. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. એપ્લિકેશનમાં અમે MGVCL, PGVCL, GACL અને જેટકો માટેની ઘણી બધી ટેસ્ટ સિરીઝ મૂકી દીધેલી છે અને બાકીના સબ્જેક્ટ્સની પણ ટેસ્ટ સિરીઝ બહુ જલ્દી મૂકવાના છીએ. તો જલ્દી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. તો ચાલો મિત્રો, આપણે આજે નવા ઉત્સાહ અને ઉમંગ સાથે આજના વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ કન્સ્ટ્રક્ટિંગ અ ફાઉન્ડેશન ફોર અ ટ્રાન્સમિશન ટાવર? ટ્રાન્સમિશન ટાવર માટે ફાઉન્ડેશન બનાવવાનો મુખ્ય હેતુ શું છે? અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે. તો મિત્રો, ટ્રાન્સમિશન ટાવરનું મુખ્ય કાર્ય વિદ્યુત લાઇનને લાંબા અંતરે લઈ જવાનું છે. ટ્રાન્સમિશન ટાવર ઉપર ભારે કંડક્ટર વાયરનો લોડ, વિન્ડ લોડ અને ભૂકંપની અસર પડે છે. માટે ટાવર મજબૂત રીતે ઊભો રહે અને તૂટી ન પડે તે માટે ફાઉન્ડેશન બનાવવામાં આવે છે. માટે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ટુ પ્રોવાઇડ સ્ટ્રેન્થ અગેન્સ્ટ વિન્ડ એન્ડ અધર લોડ. આગળનો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ ફાઉન્ડેશન ઇઝ કોમનલી યુઝડ ફોર નોર્મલ સોઇલ કન્ડિશન ઇન ટ્રાન્સમિશન ટાવર્સ? મતલબ નોર્મલ સોઇલ કન્ડિશન માટે કેવા પ્રકારનું ફાઉન્ડેશન વપરાય છે? તો 4 ઓપ્શન આપેલા છે: પાઇલ ફાઉન્ડેશન, રાફ્ટ ફાઉન્ડેશન, પેડ ફાઉન્ડેશન કે રોક એન્કર ફાઉન્ડેશન. તો નોર્મલ સોઇલ કન્ડિશન માટે મિત્રો પેડ ફાઉન્ડેશન વપરાય છે. આ ફાઉન્ડેશનમાં ટાવરના દરેક લેગ માટે અલગ અલગ ખાડો ખોદવામાં આવે છે, ત્યારબાદ તેમાં RCC કરવામાં આવે છે. આ ફાઉન્ડેશન સરળ અને ઓછું ખર્ચા હોવાથી સૌથી વધુ વપરાય છે. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, પેડ ફાઉન્ડેશન. અહીંયા તમને પેડ ફાઉન્ડેશનની ફિગર આપેલી છે. તમે જોઈ શકો છો કે અહીંયા ટાવરના દરેક લેગ માટે અલગ અલગ ફાઉન્ડેશન બનાવવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે વિચ ફેક્ટર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ ડિસાઇડ ધ ટાઈપ ઓફ ફાઉન્ડેશન ફોર અ ટ્રાન્સમિશન ટાવર? મતલબ ટ્રાન્સમિશન ટાવરના ફાઉન્ડેશનનો પ્રકાર નક્કી કરવા માટે કયું પરિબળ ખૂબ જ અગત્યનું છે? તો ટાવરના ફાઉન્ડેશનનો પ્રકાર નક્કી કરવા માટે ટાઈપ્સ ઓફ સોઇલ્સ અને સાઇટ કન્ડિશન ખૂબ જ અગત્યનું પરિબળ છે. ટાઈપ્સ ઓફ સોઇલ અને સાઇટ કન્ડિશનના આધારે નક્કી કરી શકાય છે કે કયું ફાઉન્ડેશન વાપરવું, જેમ કે પેડ ફાઉન્ડેશન વાપરવું કે રાફ્ટ ફાઉન્ડેશન, પાઇલ ફાઉન્ડેશન કે રોક એન્કર ફાઉન્ડેશન. કયું ફાઉન્ડેશન કરવું એ ટાઈપ્સ ઓફ સોઇલ અને સાઇટ કન્ડિશન ઉપર નિર્ભર કરે છે. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ટાઈપ્સ ઓફ સોઇલ એન્ડ સાઇટ કન્ડિશન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ એન્કર બોલ્ટ ઇન અ ટ્રાન્સમિશન ટાવર ફાઉન્ડેશન? ટ્રાન્સમિશન ટાવરના ફાઉન્ડેશનમાં જે એન્કર બોલ્ટ યુઝ થાય છે તેનું મુખ્ય કાર્ય શું છે? તો એન્કર બોલ્ટ એ કોન્ક્રીટ ફાઉન્ડેશન અને ટાવરના લેગને કનેક્ટ કરવા માટે વપરાય છે. તે સ્ટીલ અને કોન્ક્રીટ વચ્ચે મજબૂત જોડાણ ઊભું કરે છે. માટે સાચો જવાબ છે ઓપ્શન બી, ટુ હોલ્ડ એન્ડ ફિક્સ ધ ટાવર લેગ્સ વિથ ફાઉન્ડેશન. અહીંયા તમને એન્કર બોલ્ટની ફિગર આપેલી છે, તો આ પ્રમાણે એન્કર બોલ્ટ જે છે એ યુઝ થાય છે. આગળનો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ ફાઉન્ડેશન ઇઝ પ્રિફર્ડ ઇન રોકી એરિયાઝ ફોર ટ્રાન્સમિશન ટાવર? મતલબ પથરાળ જમીન માટે કેવા પ્રકારનું ફાઉન્ડેશન જે છે એ વપરાય છે? તો મિત્રો, પથરાળ જમીન માટે સામાન્ય રીતે રોક એન્કર ફાઉન્ડેશન વપરાય છે. આ ફાઉન્ડેશનમાં ટાવરના લેગને ડાયરેક્ટ પથ્થરમાં જકડી દેવામાં આવે છે. આ ફાઉન્ડેશન ખૂબ જ મજબૂત હોય છે, કારણ કે ટાવર જે છે એ સીધો પથ્થર સાથે જોડાયેલો હોય છે. માટે સાચો જવાબ આવશે ઓપ્શન સી, રોક એન્કર ફાઉન્ડેશન. અહીંયા તમને રોક એન્કર ફાઉન્ડેશનની ફિગર આપેલી છે, તો આ પ્રકારનું હોય છે સમથિંગ. આ ફિગર બરાબર જોઈ લીજો, કેમ કે આપણો આગળનો પ્રશ્ન પણ રોક એન્કર ફાઉન્ડેશન પર જ છે. ઇન રોકી એરિયાઝ, હાઉ ઇઝ અ રોક એન્કર ફાઉન્ડેશન કન્સ્ટ્રક્ટેડ ફોર ટ્રાન્સમિશન ટાવર? રોક એન્કર ફાઉન્ડેશન કઈ રીતે બનાવવામાં આવે છે? આગળ ફિગર જોઈ એ મુજબ રોક એન્કર ફાઉન્ડેશનમાં સૌપ્રથમ પથ્થરમાં ડ્રિલિંગ કરવામાં આવે છે, ત્યારબાદ તેમાં સ્ટીલ એન્કર નાખીને કોન્ક્રીટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ ટાવરના લેગ્સને સ્ટીલ એન્કરથી કનેક્ટ કરવામાં આવે છે. માટે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, બાય ડ્રિલિંગ ઇન્ટુ રોક એન્ડ ફિક્સિંગ ટાવર લેગ્સ વિથ કોન્ક્રીટ એન્ડ સ્ટીલ એન્કર્સ. હવે આગળના પ્રશ્ન તરફ નજર કરીએ તો વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ઇન્સ્યુલેટર યુઝડ ઇન ટ્રાન્સમિશન ટાવર? મિત્રો, તમને ખબર હોય તો ટ્રાન્સમિશન ટાવરમાં ઇન્સ્યુલેટર યુઝ થાય છે. જો તમે કદાચ જોયા હોય તો હમણાં તમને ફિગર પણ બતાવું છું. તો મિત્રો, ઇન્સ્યુલેટર એ વિદ્યુત અવાહક હોય છે.
તેનો મુખ્ય હેતુ કંડક્ટર વાયરોને ટાવર સાથે પકડી રાખવાનો હોય છે. જો ઇન્સ્યુલેટર ન હોય તો કંડક્ટર વાયરનો કરંટ સીધો ટાવરમાં જતો રહે છે અને શોર્ટ સર્કિટ થઈ જાય છે. આમ ઇન્સ્યુલેટર એ કંડક્ટરને સપોર્ટ પણ કરે છે અને વિદ્યુત પ્રવાહનું લીકેજ પણ અટકાવે છે. માટે સાચો જવાબ આવશે ઓપ્શન એ, ટુ સપોર્ટ કંડક્ટર્સ વિધાઉટ લીકેજ ઓફ કરંટ. અહીં તમને ઇન્સ્યુલેટરના અલગ અલગ પ્રકારો આપેલા છે, તમે જોઈ શકો છો. તો કંઈક આ પ્રકારનું હોય છે, તમે જોયું તો હશે જ ક્યાંક ને ક્યાંક. આગળનો પ્રશ્ન જોઈએ તો વિચ ટાઈપ ઓફ ફાઉન્ડેશન ઇઝ જનરલી યુઝડ ઇન વીક ઓર સોફ્ટ સોઇલ કન્ડિશન્સ. વીક ઓર સોફ્ટ સોઇલ માટે કયું ફાઉન્ડેશન વપરાય છે? અહીંયા 4 ઓપ્શન આપેલા છે: પેડ ફાઉન્ડેશન, રાફ્ટ ફાઉન્ડેશન, રોક એન્કર ફાઉન્ડેશન કે સેલો ફાઉન્ડેશન. તો વીક ઓર સોફ્ટ સોઇલ માટે રાફ્ટ ફાઉન્ડેશન વપરાય છે. આ ફાઉન્ડેશનમાં એક મોટો સ્લેબ બનાવવામાં આવે છે, પછી આખો ટાવર એ સ્લેબ ઉપર ઊભો કરવામાં આવે છે. આ ફાઉન્ડેશનથી વીક ઓર સોફ્ટ સોઇલમાં ડિફરન્શિયલ સેટલમેન્ટ ઓછું કરી શકાય છે. માટે જવાબ આવશે ઓપ્શન બી, રાફ્ટ ફાઉન્ડેશન. અહીંયા તમને રાફ્ટ ફાઉન્ડેશનની ફિગર આપેલી છે, વિડીયો પોઝ કરીને જોઈ લેજો. આગળ વધીએ તો ઇન ટ્રાન્સમિશન ટાવર ફાઉન્ડેશન વોટ ઇઝ ધ પર્પઝ ઓફ પ્રોવાઇડિંગ અર્થિંગ નિયર ધ ફાઉન્ડેશન. ફાઉન્ડેશનની નજીક અર્થિંગ રોડ મૂકવાનું મુખ્ય કારણ કયું છે? તો ટ્રાન્સમિશન ટાવર પાસે અર્થિંગ કરવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે વીજળી પડે અથવા કરંટ ફોલ્ટ થાય ત્યારે તે કરંટ જે છે તે અર્થિંગ રોડ દ્વારા ડાયરેક્ટ જમીનમાં ટ્રાન્સફર થઈ જાય છે, જેથી ટાવર અને બીજા ઇક્વિપમેન્ટ સુરક્ષિત રહે છે. માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી, ટુ પ્રોટેક્ટ ટાવર એન્ડ ઇક્વિપમેન્ટ ફ્રોમ લાઇટનિંગ એન્ડ ફોલ્ટ કરન્ટ્સ. હવે આપણો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. વિચ ટાઈપ ઓફ ફાઉન્ડેશન ઇઝ મોસ્ટ સુટેબલ ફોર રિવર બેન્ક્સ ઓર સેન્ડી સોઇલ એરિયાઝ. રિવર બેન્ક અને સેન્ડી સોઇલ એરિયા માટે કયું ફાઉન્ડેશન યુઝ થાય છે? તો નદી કાંઠો, રેતીવાળી જમીન અથવા કાદવવાળા વિસ્તારમાં જમીન મજબૂત ન હોવાથી સામાન્ય ફાઉન્ડેશન જેમ કે પેડ ફાઉન્ડેશન કે રાફ્ટ ફાઉન્ડેશન કામ લાગતું નથી. તેના માટે સ્પેશિયલ પાઇલ ફાઉન્ડેશન વપરાય છે. માટે સાચો જવાબ પાઇલ ફાઉન્ડેશન આવશે. અહીંયા પાઇલ ફાઉન્ડેશનની તમને ફિગર પણ આપેલી છે. જ્યાં લૂઝ સોઇલ કન્ડિશન હોય ત્યાં મોસ્ટ ઓફ યુઝ થાય છે. તો આજ માટે બસ આટલા જ પ્રશ્નો. અમારી એપ્લિકેશન હજી ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. અને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.